નમસ્કાર ખેડૂત મિત્રો, તમાકુની અંદર કોકડવા આવ્યો છે. એનું કારણ વ્હાઇટ ફ્લાય, એફિડ, જેસિડ, થ્રિપ્સ. હવે આપણે ખેડૂત મિત્રો કહીએ છીએ શોર્ટની અંદર મોલોનેમ જ છે. તો હવે આને નિયંત્રણ માટે આપણે કયા ટેકનિકલો વાપરવા જોઈએ જેના કારણે આપણે સરસ મજાનું રિઝલ્ટ મળે. તો પહેલું ટેકનિકલ છે એસિટામાપ્રાઇડ 20% એસપી ફોર્મ્યુલેશન. બીજું છે થાયોમેથોક્ઝામ 25% WG ફોર્મ્યુલેશન. હવે ત્રીજું છે ઇમિડાક્લોપ્રિડ 17.8% એસએલ ફોર્મ્યુલેશન અને 30.5 એસસી ફોર્મ્યુલેશન અંદર આવે છે. હવે ચોથું છે ફિપ્રોનિલ 40% પ્લસ ઇમિડાક્લોપ્રિડ 40% WG ફોર્મ્યુલેશન. તો તમે આ ચારે ટેકનિકલનો ઉપયોગ કરીને તમે તમાકુ અંદર પણ સરસ મજાનું રિઝલ્ટ મેળવી શકો છો. ને આ વિડીયોને શેર કરજો, લાઈક કરો અને ફોલો કરજો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. અને હા, આવી રીતે ખેતીવાડી અંગેની માહિતી લેવા માટે અમારું પેજ ઓમ ખેડૂત મિત્રને જોવાનું ભૂલશો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ.